નમસ્કાર. શિક્ષણ એજ કલ્યાણ સંકુલના ફેસબુક લાઈવના માધ્યમથી આપ તમામ મિત્રોને રાત્રિના ભોજન માટે મળવા આવ્યા છીએ. સો ફટાફટ જોડાવાનું શરૂ કરજો અને એટલી જ ઝડપથી વિડીયોને શેર કરવાનું શરૂ કરજો. આજથી જ આપણે રાબેતા મુજબ બાપુ બોલેગા એપિસોડ શરૂ કરી દીધો છે અને ખૂબ મજાનો કાર્યક્રમ રહ્યો. આજે ખૂબ મજા આવી. લોકો ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે બાપુ બોલેગા ફરી જલ્દી શરૂ થાય, પણ આપણે એક વીકનો બ્રેક રાખ્યો હતો અને હવે પાછો 100 એપિસોડ લગાતાર, એટલે કે જ્યારે 200 એપિસોડ થશે ત્યાં સુધી કોઈ બ્રેક નથી આવવાની. લગાતાર સતત અવિરતપણે બાપુ બોલેગા ચાલવાનો છે, જેની દરેકે નોંધ લેવી. તો ચલો ફટાફટ જોડાવાનું શરૂ થઈ જાવ. અને હવે સમય થઈ ગયો છે બાળકોના ભોજનનો. અને ભોજન શું છે, કોના તરફથી છે, શું મેનુ છે, એ બધું જ બતાવશું. સો હવે સૌ પ્રથમ તમને મેનુ બતાવી દઈએ. મેનુમાં છે સરસ મજાનું ગ્રીન સલાડ, જેમાં છે ટામેટા, જેમાં છે બીટ, જેમાં છે કોબીજ, જેમાં છે ગાજર, બધી જ વસ્તુઓ એક સાથે. મસ્ત મજાના મોહનથાળ આવ્યા છે, જોરદાર ગરમ ગરમ. સાથે જ મસ્ત મજાની રોટી, સાથે જ જોરદાર અત્યારે ગરમા ગરમ મિક્સ વેજ. અત્યારે ઠંડી છે, ઠંડીની અંદર ગરમા ગરમ શાક ખાવાની બહુ મજા આવે. અને આજે જ બનાવવામાં આવે છે વેજ પુલાવ, ઓન ડિમાન્ડ વેજ પુલાવની સાથે મસ્ત મસાલેદાર કઢી. તો કઢી પુલાવ, મિક્સ વેજ, રોટી અને મોહનથાળ. અમારો ભૂરિયો કઈ કહે છે? બોલ ભૂરિયા, બોલ. પૃથ્વી, શિવલો દેખાતો નહીં હો. શિવલો મૂકું 1 થી 4 માં જ રે. શિવલા 1 થી 4 માં જાઉં તું કોના? ચલો આઈ કહો બધા ફટાફટ. ડોન વાહ, વાર કપાયેલા તે? ક્યારે કપાયા? કાલે? સંતોષ બરાબર છે. ચલો ભાઈ વિડીયો શેર કરવાનું શરૂ કરી દેજો. ને લગભગ અત્યારે મસ્ત મજાની કઢી વેચવામાં આવી રહી છે. અમારી ભૂમિકા કેવું છે? તબિયત સારી છે? સો અહીંયા છે અમારી સ્મિતા, આશુ. એને મસ્ત લખાયું છે મેદીમાં, જુઓ તમે જોઈ શકો છો. આશુ શું ખબર નહીં, આશુ એટલે રડવું. ચલો સરસ મજાનો પુલાવ છે. આજે તમે બધા વિપ્રેશમાં આવી ગયા છો? નવા વારો છે આજે. સો ચલો ફટાફટ વિડીયોની અંદર જોડાવજો. અને સમય અત્યારે ધીરે જોડાવાના બધા શરૂ થઈ ગયા છે. અને સ્વીટમાં મોહનથાળ છે, રોટી છે, મિક્સ વેજ છે, રાઈસ છે, પુલાવ છે અને સલાડ છે. મસ્ત મજાની લાઈવ કઢી છે. વાહ, કોઈ રહી જવાની, બધાના મોઢા બતાવીશ. બધાના ડાચા બતાવવામાં આવશે, દરેકના ડાચા બતાવવામાં આવશે. ચિંતા કરવી નહીં, બધાનો ડાચું બતાવવામાં આવશે. દાનેશ્વરી આવી ગઈ છે વલસાડથી. કેટલા દિવસ રહીને આવી વલસાડ? 1 મહિનો 7 દિવસ. પૈસા લે. બોલો. ના, નહીં આવવાના, કોઈ સર નહીં આવવાના. લે, 1 દિવસમાં તો બધાની હાલત ખરાબ થઈ ગઈ છે. તારું નામ મને ખબર જ છે. જાડે લોટી પ્રસાદ. આ નામ શું? એવું? ફોનનો કાચ ભાગી નાખ્યો? કઈ ગયો ફોન? કઈ ગયો? તો મૂક્યો છે? કઈ મૂક્યો? ઓફિસમાં છે? કા ભાવનગર? બધા મજા જાડે. हैप्पी बर्थडे रक्षिता. तनिक इधर करो फेस, इधर हैप्पी बर्थडे. એને સરસ પાડો ને. એવું તાર બેનપડી લીલી તાર બેનપડી છે રક્ષિતા? બાકી બેનપડી રક્ષિતા?
ઓ તો છોકરા બાજુ જા ને. અચ્છા તું સોરી યાર, મને એમ કે છોકરો છે તું. હે આ બાજુ તો લાઈન આ બાજુ છે, પણ આ બાજુ લાઈન છે તારી, છોકરા બાજુ જા ને તું. શું પાણી પીએ છે? પાણી પીએ છું. ધીમે રે બોલે. પાણી શું કરે છે તું? તાર ડીશ કઈ છે? ડીશ મૂકીને આવી. તરસ તીખું લાગ્યું? કેટલું લાગ્યું? એટલું તીખું તો છે ને, ગપ્પા મારો છું ખોટા. હા લાગી ગયું? જા જલ્દી. તાર ડીશ કોઈ લઈ ના લે. સાયન્સ. સો આ છે આપણું શિક્ષણ એ કલ્યાણ સંકુલ, જ્યાં ગુજરાતના સૌથી જરૂરિયાતમંદ બાળકો માટેનું રહેવાનું, જમવાનું, ભણવાનું બધું જ નિઃશુલ્ક છે. અને તમારા સાથ અને સહકાર ત્યાં બધી જ પ્રવૃત્તિઓ સંકુલમાં ચાલી રહી છે. તો આજના સ્પેશિયલ અમારા ભોજનના દાતાનું નામ લઈ લઈએ. આજનું જે ભોજન છે ઓસ્ટ્રેલિયાથી છે, અમારા અનિકેતભાઈ જેઓ ઓસ્ટ્રેલિયાની અંદર છે, એમના તરફથી આજે ભોજન માટે એમને સહકાર પ્રાપ્ત થયો છે. તો અનિકેતભાઈ તમારો બહુ બધો આભાર. થેન્ક યુ સો મચ. તમારો ખૂબ આભાર કે તમે અમને સાથ અને સહકાર આપી રહ્યા છો, પ્રેમ આપી રહ્યા છો, જેના ભાગરૂપે સંકુલના બાળકો સરસ મજાનું ભોજન આજે જમી રહ્યા છે. તો બસ આવી જ રીતે સાથ સહકાર આપતા રહીજો. અને અનિકેતભાઈનો બહુ બધો આભાર. સાથે જ હવે ઘણું બધું સીધું લઈને, કરિયાણું લઈને અરવલ્લી, કઈ તમારું ટીમનું નામ શું છે? નેજાધારી ગ્રુપ, રામદેવ પીર મંદિર, તાલોદ, જીગરસિંહ સરપંચ, વાહ, મહેન્દ્રસિંહ ઠાકોર ને આખી ટીમ આવી છે. જે તેલનો ડબ્બો, પછી ચોખા છે, દાળ છે, પછી શાકભાજી છે, અને બીજી દાળ છે, મીઠાઈ છે. સો બધું જ સંકુલ માટે આપવા આવ્યા છે. તો સમગ્ર ગામ લોકોનો બી આભાર માનીએ છીએ, કે સમગ્ર તાલોદ ગામના તમામ નાગરિકોનો બી બહુ બધો આભાર માને છે. થેન્ક યુ ભાઈ, ખૂબ આભાર રાકેશભાઈ. શો વિડીયોને શેર કરવાનું શરૂ રાખજો. મેં આનું ફરી વાર અગેન બતાવી દઈએ તમને. આજે સલાડ છે, મોહનથાળ છે, મસ્ત મજાની રોટી છે, મિક્સ વેજની સબ્જી છે, મસ્ત મજાનો વેજ પુલાવ છે, અને મસ્ત મજાની કઢી છે. સો વિડીયોને શેર કરવાનું ચાલુ રાખજો. અને જેટલા બી લોકો યોગદાન આપી રહ્યા છે તમામનો આભાર માનીએ. ગઈકાલે બી આપણને ઘણું બધું યોગદાન પ્રાપ્ત થયું છે. આપણે જ્યારે ગઈકાલે પોસ્ટ મૂકી હતી કે સંકુલ ના બાંધકામ માટે આવતા 15 દિવસની અંદર 50 લાખથી પણ વધારે રકમની ખૂબ જરૂર છે. તો એની અંદર અત્યાર સુધી આપણને લગભગ 1,84,000 રૂપિયા જેટલી મોટી રકમ આપણને નાની રીતે પ્રાપ્ત થઈ છે. કોઈએ 100 રૂપિયા આપ્યા છે, કોઈએ 50 રૂપિયા આપ્યા છે, કોઈએ 500 પણ આપ્યા છે, કોઈએ 1 રૂપિયો પણ આપ્યો છે. અને લગભગ 1,84,000 જેટલી રકમ આપણને ગઈકાલથી પ્રાપ્ત થઈ છે. લક્ષ્યાંક ઘણો મોટો છે, 50 લાખ રૂપિયાનો. સો જેટલા બી મિત્રો જોઈ રહ્યા છે તમામને અપીલ કરીએ છીએ કે ફોન પે, ગૂગલ પે ને પેટીએમના માધ્યમથી આવતા 15 દિવસની અંદર 50 લાખ રૂપિયાનો જે ખર્ચ છે, જે પ્લિન્થ બહાર કાઢવા માટેનો, એના માટે તમારે દરેકે સહયોગ આપવાનો છે. તો યોગદાન આપતા રહેજો. અને હવે સમય છે જે લોકો યોગદાન આપી રહ્યા છે એ લોકોનું નામ લેવાનો. તો અત્યારે લાઈવની અંદર આપણે જે યોગદાન પ્રાપ્ત થયા છે, મેઘા શાહ તરફથી 100 રૂપિયાનું યોગદાન આવી ચૂક્યું છે. કહી દે થેન્ક યુ, કહી દે મેઘાબેન થેન્ક યુ કહી દે. દીપ ડોમડિયા તરફથી પણ 101 રૂપિયા આવ્યા છે. દીપભાઈને થેન્ક યુ કહી દે. દીપભાઈ તમારો આભાર. વનરાજ સોલંકી તરફથી પણ 50 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. લક્ષ્મણ પ્રાપ્ત થયો છે. પીએમ એસએસઆર તરફથી પણ 50 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. ઘડિયા યોગેશભાઈ તરફથી પણ 100 રૂપિયાનો સહકાર પ્રાપ્ત થયો છે. જિગ્નેશ સંઘાણી તરફથી 100 રૂપિયા આવ્યા છે. વિદ્યાબેન ગોહિલ તરફથી પણ 200 રૂપિયાનું યોગદાન સાંજે પ્રાપ્ત થયું છે. પ્રજ્ઞેશ પાટીદાર તરફથી પણ સાંજે 200 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. અરવિંદભાઈ રાવલ તરફથી સાંજે 500 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. સો આ બધા જે બી યોગદાન જેમને બી આપ્યા છે, નૈસુ ગોહિલ, ચાવડા વિશાલ, પ્રીતિ મહેતા, સોનલબેન રમેશભાઈ પરમાર તરફથી 365 રૂપિયા બાપુ બોલેગાના એપિસોડ માટે આપવામાં આવ્યા છે. થેન્ક યુ સો મચ, ખૂબ આભાર તમારો. ઝાલા જનકસિંહ તરફથી 500 રૂપિયાનું યોગદાન આવ્યું છે. રાજેશ પટેલ તરફથી પણ સાંજે 100 રૂપિયાનું યોગદાન આવ્યું છે. અને ઘણા બધા લોકોએ આજે આપણને જ્યારે સંકુલ માટે 50 લાખ રૂપિયા જેટલી મોટી રકમની જરૂર છે, તો એના માટે ખૂબ સરસ યોગદાન બધા લોકો આપી રહ્યા છે. તો એમનો બધાનો બહુ બધો આભાર માનીએ છીએ. અને ફિર હજી પણ અત્યારે લાઈવની અંદર યોગદાન આવી રહ્યા છે. વિશાલભાઈએ અત્યારે 100 રૂપિયાનું યોગદાન આપ્યું છે. વિશાલભાઈ તમારો ખૂબ આભાર. સંજય પેઠાપરા તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન આવી ચૂક્યું છે. ભરતભાઈ પ્રજાપતિ તરફથી પણ 51 રૂપિયાનું યોગદાન આવ્યું છે. રાજેશ રાઠોડ તરફથી પણ 111 રૂપિયાનો સહયોગ આવ્યો છે. તો જેટલા બી લોકો યોગદાન આપી રહ્યા છે એ તમામ લોકોનો બહુ બધો આભાર. અને ખાસ આજના અમારા ભોજનના દાતા જે ઓસ્ટ્રેલિયાની અંદર બેઠા છે, અનિકેતભાઈ તમારો બહુ બધો આભાર. થેન્ક યુ સો મચ.
કે તમારા સાથ અને સહકારથી આ બધું જ પોસિબલ બન્યું છે. સો બન્યા રહેજો એ વિડીયોની અંદર, શેર કરતા રહેજો જેટલા બી લોકો જોઈ રહ્યા છે. અને હવે સરસ મજાની ખાટી મીઠી વાતો તમને કોઈ દીકરીને આપશું જે તમારી સાથે વાતો કરશે. લો ગોમફોઈ બતાવી દઈએ. આ છે અમારી ગોમફોઈ, કે આખા ગામની ખોઈ છે. બહુ મસ્તી કરે, બધાને બહુ હેરાન કરે છે. ખાવું જ છે, બસ હવે ખાવું જ છે. બધા જ સૌની રીતે મસ્ત જમી રહ્યા છે. જેને જ્યાં જગ્યા મળી રહી છે ત્યાં જમી રહ્યા છે. અને આ બધું જ આપ બધાના સાથ અને સહકારથી શક્ય બન્યું છે. કુપી, અચ્છા મારી કુપી, કુપી તારે લાઈવ કરવું છે કે ભૂખ લાગી છે? લે તાર પણ આ ફોન તાર ખીચા મૂકી દે, એમાંથી વાઈફાઈ ચાલુ છે બરાબર. લે આજનું ભોજન છે ઓસ્ટ્રેલિયાથી અનિકેતભાઈ પટેલ તરફ. નમસ્તે મિત્રો, હું શિક્ષણ કલ્યાણ સંકુલની વિદ્યાર્થીની કૃપા વંદે માતરમ. આજે ઓસ્ટ્રેલિયાના હું બીએસસીમાં ભણું છું, ફર્સ્ટ યરમાં છું. આજે ઓસ્ટ્રેલિયાના ભાઈ જેમના દ્વારા ભોજન આપવામાં આવેલું છે, એમનો ખૂબ ખૂબ આભાર. હવે તમને આજનું મેન્યુ બતાવી દઈએ. આ છે ક્રિષ્ના, જે થાળી વેચી રહી છે, જે ધોરણ 7માં ભણે છે. આ છે કચુંબર, જે હા એટલે કચ સલાડ, જે પ્રેરણા વેચી રહી છે, ધોરણ 7માં ભણે છે. આ છે નિરાલી, જે મસ્ત મજાનો મોહનથાળ આપી રહી છે. એ તમે નહીં ખાતા. તું ધોરણ 9માં ભણે છે. આ છે અમારા કોમર્સ કોલેજના વિદ્યાર્થીની ચંદન દીદી, જે બીજા સેકન્ડ યરમાં છે. આ છે અમારા પીએસઆઈ, એમના બાજુમાં જાડી દીદી, જે ભાત વેચી રહ્યા છે. આ છે કૃષ્ણા, ધોરણ 11ની. हाय मुस्कान, कैसी है तू? कैसी चल रही है तेरी पढ़ाई? आजकल प्रैक्टिकल की एग्जाम चल रही है तेरी, कैसी गई आज की? बहुत मस्त गया, एकदम बायो का था. उसमें क्या हुआ ना, खिसक के मैम बोले इधर किसको मैम बोले. इसमें पढ़ती पहले ये तो बता, डायरेक्ट बोल रही है. बायोलॉजी, अरे साइंस में है. वही तो बता, लोगों को बता देना. 11th साइंस में पढ़ती हूँ और आज बायो का प्रैक्टिकल था, जिसमें प्रैक्टिकल बहुत अच्छा गया. 2 रिएक्शंस थे और एक बायो में रिएक्शन आते हैं कि केमिस्ट्री में आते हैं? ओके ओके. चाहते हैं ना, चर्बी के बारे में बताना, हाँ हाँ फिर द्रव्य के बारे में बताना, ये सब आज किया था. अच्छा गया पेपर, सही है. बहुत मस्त. આ છે અમારો હર્ષવર્ધન, અમારા છોટા બાપુ, નાના બાપુ અમારા. હર્ષવર્ધન, શું જમી રહ્યો છે તું? એવું મોહનથાળ ખાધો? કેમ? આ વૈધવી, નાના અંજલિ, હા કેમ છો? હા હા. તું કયા ધોરણમાં ભણે છે? 5મામાં. આવડે છે? તું? તારું નામ? મહેશ વંદે માતરમ. તારું નામ? ઓહો ઓહો, હર્ષિલ, વંશ. હા લે, પણ આવું જ છું. મારું નામ કૃપા વંદે માતરમ. હા બોલ, શું કહીશ? કેને કે શું કહેવા માંગે છે?
એવું હા તું બોલ શું કહીશ બોલ બોલ તો ભાઈ બોલાવે છે કેમ બોલ આ તીખો અમારો મોહન થાળ તીખા તું કઈશ કઈ હા તું તો 3 લાયો હોય મોહન થાળ શું હે આજ મેન્યુમાં બોલી દે હાલ શું શું જમવાનું હે કરણ કેમ છે મજામાં કેવું ચાલે ભણવાનું એવું હાય ડેન્સી આ છે અમારા બાપુની પ્રિય છોકરી ડેન્સી કઈ કહેવા માંગીશ થેન્ક યુ કહી દે હાય રીતુ આ છે અમારી ફ્લોરની મોનિટર કઈ કહેવા માંગીશ આજના ભોજનના દાતા અનિકેતભાઈ છે ઓસ્ટ્રેલિયાથી આ છે અમારી એફીના હાય કહી દે એફીના થેન્ક યુ બી કહી દે આ છે સાયન્સ રોશની કેવી ગઈ તારી આજની પ્રેક્ટિકલ એક્ઝામ આ છે અમારા બીએસસી મિત્તલ કેવી ગઈ એક્ઝામ હાય પીટીસી કેમ છો હાય પારુલ કેમ તારા વાળ આવા થઈ ગયા હે હે લીલીબા જાનવી દીદી બસ બધા શાંતિથી જમી રહ્યા છે પોતાને જ્યાં જગ્યા મળે ત્યાં બેસીને જમી રહ્યા છે આ છે અમારું કોલેજ હાય કોલેજ જાગૃતિ કેમ છે જમી લીધું હા તે તો જબરી ડીશ સાફ કરી દીધી હા પૂનમ પૂનમ કેમ છે હાય કોમલ શું જમે હે બોલો 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 હાય કિટ્ટુ કેમ છે મજામાં હા કેવી ચાલે ભણવાનું બસ સારું હા પતી ગયા ને હવે બીજી એક્ઝામ પણ આવી ગઈ હાય ઈશિતા પ્રિન્સી તું યાદ જ છે મને હાય નહીં મેં તો નહીં યાર ક્યાં તમારી જોડે જ છું હા આ જમો હા બોલ સુલેખા ને હા સોનેલી સોરી એવું અરે તારું નામ યાદ હે ગોમફોઈ તને કે હે બાપુ વિધિ તારું નામ વિધિ છે વિધિ તારું નામ इधर जाओ वैधावी जमी લીધું મેં આજના મારા ભોજનના દાતા ઓસ્ટ્રેલિયાથી જે અનિકેતભાઈ છે એમને ખૂબ ખૂબ આભાર છે ખૂબ ખૂબ આભાર તેમનો આજના ભોજનના દાતા બનવા માટે બોલો કેમ છે મજામાં હા આજ હું
અર્જુન. મીરા ક્યાં ગઈ? મીરા મીરા ક્યાં ગઈ? મીરા મયુર. બોલો, શું કહેશો તમે? બોલ, તારું નામ શું છે? દક્ષ. કયા ધોરણમાં ભણે છે? 5મામાં. તારું નામ? પિયુષ વંદેમાતરમ. કયા ધોરણમાં ભણે છે? આવડે છે? મયુર. અરે તારું નામ તો હા. હાય ધર્મિષ્ઠા દીદી, કેવા ચાલે તમારા ક્લાસ? તમારી એક્ઝામ આવી ગઈ છે ને હવે? કેવી ચાલે તૈયારી? આ અમારા એસએસસી જીડી ના આર્મી ના ક્લાસીસ ના સ્ટુડન્ટ છે. હવે બાપુને હાય. સોનુ. મારો ભાઈબંધ તુષાર આવે છે, બધા ઓળખતા છો. દાળ ભાત વાળો સ્પેશિયલ અમારો ભાઈબંધ. આજે દાળ ભાત નહીં, આજે કઢી ભાત બનાવ્યા છે. આ દાળ ભાત આજે એની ખુશીની અંદર અમે કઢી ભાત બનાવ્યા છે, એટલે બધા કઢી ભાત ખાઈશું. કેમ છો અંકલ? મજામાં? હાય કૃષ્ણા, શું કરે છે તું? એવું, સારું. જમી લે જા. બધા જમી રહ્યા છે. હાય માનસી. હા, તે જમી લીધું? હા ના, જમી લીધું. હા. રોટી તારે લાઈવ કરવું હે? કરવું હે? અનિકેતભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. અમારા સંકુલના બધા બાળકો તરફથી તમારો ખૂબ ખૂબ આભાર અમને આજનું ભોજનના દાતા, અમારા ભોજનના દાતા બનવા માટે. અમારા શિક્ષણે હવે હું હર્ષવર્ધનને આપી રહી છું લાઈવ. હવે હર્ષવર્ધન કરશે. નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર હર્ષવર્ધન. શું બોલવાનું મને નહીં આવડતું. આજે શિક્ષણ એજ કલ્યાણમાં ભોજનના દાતા ઓસ્ટ્રેલિયાના અનિકેતભાઈ છે. આજે શિક્ષણ એજ કલ્યાણના દાતા સંકુલ એમનો ખૂબ ખૂબ આભાર. એમનો ખૂબ ખૂબ આભાર. હવે હું બાપુને આવડું બી બંધ કરી દેશે મારા પપ્પા. હાય યાના. એવું. હવે હું મારા બાપુને આપીશ જે લાઈવ ને. બાપુ લા પેલા મોબાઈલ ચાલો. સો અત્યારે બી 550 થી પણ વધારે મિત્રો લાઈવમાં જોડાયા છે. તમામનો બહુ બધો આભાર. અને હજી થોડા નામો લઈ લઈએ કે જેને બી અત્યારે લાઈવમાં યોગદાન આપ્યું છે. ચલો અમને થોડા નામો લઈ લઈએ. પ્રજાપતિ મુકેશ કુમાર તરફથી 21 રૂપિયાનો સહયોગ આવ્યો છે. અમિત વિડીયો વિઝન
સેઠાથી 100 રૂપિયાનો સહયોગ આવ્યો છે યોગદાન છે જુબેર વાલી પટેલ તરફથી પણ 100 રૂપિયા છે કમલેશ પટેલ તરફથી પણ 51 રૂપિયાનો સહયોગ છે અક્ષય પટેલ તરફથી 251 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે લાલજીભાઈ વાડલિયા તરફથી 111 રૂપિયા યોગદાન આવે છે વિજય મેઘાણી તરફથી 51 રૂપિયાનો સહયોગ છે મનુભાઈ ડાભી તરફથી પણ 100 રૂપિયા છે વિશાલ પટેલ તરફથી 100 રૂપિયા છે સંજય પેડાપર તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન છે સો આ બધા યોગદાન અત્યારે લાઈવમાં આવ્યા છે એ તમામનો અમે બહુ બધો આભાર માનીએ છીએ થેન્ક યુ સો મચ અને હવે સમય છે વિરામનો આવતીકાલે મળશું બપોરે 2 વાગે બાપુ બોલેગા મને અને નવી મુદ્દા અને નવા વિષય સાથે પણ બહુ બધી ચર્ચાઓ બાકી છે સો બન્યા રહેજો અને શેર કરતા રહેજો ધન્યવાદ